નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું YouTube ચેનલની અંદર. અગાઉ આપણે ઘણા બધા વિડીયોઝ પાઠની સમજના જોઈએ છીએ. એમાં ધોરણ 7 ની અંદર વિજ્ઞાન વિષયમાં પાઠ પહેલો હોય છે વનસ્પતિમાં પોષણ, એનો પાઠ બીજો છે. બીજા વિભાગમાં આપણે આજે પ્રવૃત્તિ જોવાના છીએ. પ્રકાશ સંશ્લેષણની જે પ્રવૃત્તિ હતી એ પ્રવૃત્તિ કઈ રીતે થાય છે એ જોવાશું. એના પછી પોષણના અન્ય પ્રકારો જોવાના છીએ. બરાબર, તો વિડીયો અંત સુધી જોજો. અલગ અલગ પાઠ દ્વારા આખા પાઠની સમજ મેળવશું તો વ્યવસ્થિત સમજાશે. બરાબર, એટલે દરેક પાઠ છે સમજી લેજો. આ પાઠના વિભાગ વાઇઝ આપણે ડિવાઈડ કરી દીધો છે અને પાઠ છે એના દરેક વિડીયોઝ તમે જોઈ લેજો. અગાઉ ઘણા બધા વિડીયોઝ મુકાઈ ગયા છે. બરાબર, એ ન જોયો તો એ પણ જોઈ લેજો. બીજું, ધોરણ 7 ને લગતા સ્વાધ્યાયપોથીના સ્વાધ્યાયને લગતા પ્રશ્નો જવાબ પણ મુકાઈ ગયા છે. જોવા હોય તો ઉપર વિડીયો સેક્શનની બાજુમાં પ્લેલિસ્ટ છે, પ્લેલિસ્ટમાં નીચે જશો ને પણ તમને આવા વિડીયોઝ જોવા મળશે. એના જોયો હોય તો એ પણ તમે જોઈ જજો. બરાબર, એમાંથી પરીક્ષાની પણ તમે તૈયારી કરી શકશો. તો વનસ્પતિમાં પોષણ એ પાઠની અંદર પ્રવૃત્તિ આવે છે તમારે 1.1. એ પ્રવૃત્તિની સમજ મેળવી લઈએ પહેલા તો કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે સૂર્યપ્રકાશ જે જરૂરી છે એ દર્શાવવાનું છે. શું સાધનો જોશે સાધન સામગ્રીમાં? કે કુંડામાં ઉગાડેલા એક સરખા પ્રકારના 2 છોડ જોશે, આયોડીનનું દ્રાવણ જોશે. બરાબર છે, તો અંધારામાં રાખેલો છોડ છે અને સૂર્યપ્રકાશમાં રાખેલો છોડ છે. 2 છોડ લીધા છે. તો પદ્ધતિ સમજીએ કે કુંડામાં ઉગાડેલા 2 એક સરખા છોડ લેવાના. એક કુંડાને છોડને અંધારામાં રાખવાનો અને બીજા કુંડાના છોડને ક્યાં રાખવાનો? સૂર્યપ્રકાશમાં રાખવાનો. બંને કુંડાના છોડને નિયમિત રીતે પાણી રેડતું જવાનું. 3 થી 4 દિવસ પછી બંને છોડના એક એક પાંદડા છે તોડી લેવાના છે. બરાબર, એક એક પાંદડા, એક અંધારામાં રાખ્યો તો એમાંથી અને એક સૂર્યપ્રકાશ વાળો, બેમાંથી એક પાંદડા તોડ્યા. દરેક પાંદડા છે એમાં સ્ટાર્ચ છે કે નહીં એની ચકાસણી કરવી હોય તો શું જરૂરી છે? તો એના માટે આયોડીન જરૂરી છે. આયોડીનની કસોટી કરવાની અને એનું અવલોકન નોંધવાનું. પછી અંધારામાં મૂકેલા કુંડાને પણ 3-4 દિવસ પાછો સૂર્યપ્રકાશમાં મૂકવાનો. બરાબર, અને પછી એમાં સ્ટાર્ચની હાજરી છે કે નહીં એ જાણવા માટે પાછું આયોડીનની ચકાસણી કરી અને અવલોકન નોંધવાનું. તો અવલોકન કરતા જણાય છે કે સૂર્યપ્રકાશમાં રાખેલા છોડ પર આયોડીનનું દ્રાવણ મૂકતા ભૂરા કે કાળા રંગનું બની જાય છે. જે શું દર્શાવે છે? કે સ્ટાર્ચની હાજરી દર્શાવે છે. બરાબર, સૂર્યપ્રકાશમાં રાખ્યો હતો ને એનું પાંદડું કાઢ્યું, એ પાંદડાની અંદર આયોડીનનું દ્રાવણ મૂક્યું તો ભૂરા કે કાળા રંગનું બને છે. એ શું દર્શાવે છે? એની અંદર સ્ટાર્ચની હાજરી દર્શાવે, એટલે કે એમાં કંઈક ખોરાક બની ગયું. સૂર્યપ્રકાશની હાજરીમાં શું બની ગયું? ખોરાક બની ગયો. જ્યારે અંધારામાં રાખેલા છોડ પર આયોડીનનું દ્રાવણ મૂકતા તેમાં ભૂરા કે કાળા રંગનું બનતું નથી. બરાબર, જે પાંદડું છે એમાં કઈ ફેરફાર થતો નથી. તો એ શું દર્શાવે છે? તો કે સ્ટાર્ચની ગેરહાજરી દર્શાવે. શું કામ? તો કે એમાં ખોરાક બન્યો નથી. અંધારામાં રાખ્યો હતો એટલે એને સૂર્યપ્રકાશની જરૂર પડે. સૂર્યપ્રકાશ વિના એ ખોરાક બનાવતો નથી. તો પાંદડાની અંદર કઈ ખોરાક બન્યો નથી એટલે શું થાય? સ્ટાર્ચની ગેરહાજરી. બરાબર, એટલે એમાં કઈ પાંદડામાં ભૂરો કે કાળો રંગ ફેરફાર થશે નહીં. આયોડીન સાથે કઈ પ્રક્રિયા કરશે નહીં. બરાબર, હવે પાછો જે અંધારામાં રાખ્યો હતો એ જ છોડને ફરી પાછો ક્યાં મૂક્યો 3-4 દિવસ? તો કે સૂર્યપ્રકાશમાં મૂક્યો. પછી તો પાછું એક પાંદડું તોડ્યું એમાંથી. બરાબર, સૂર્યપ્રકાશમાં મૂક્યો પછી પાછું પાંદડું તોડ્યું. ફરી પાછું એના પર આયોડીન નાખ્યું. આયોડીન નાખ્યું તો એમાં પાછો ભૂરો કે કાળો રંગ થયો. અંધારામાં હતો એ પાછો સૂર્યપ્રકાશમાં છોડ મૂક્યો 3-4 દિવસ અને ફરી પાછું એમાંથી પાંદડું તોડ્યું ને તો એમાં આયોડીનની પ્રક્રિયા થઈ અને આયોડીન પ્રક્રિયાથી ભૂરો કે કાળો રંગ થયો. એ શું દર્શાવે છે? તો કે સ્ટાર્ચની હાજરી દર્શાવે. એટલે કે એ પાંદડાની અંદર શું થયું? તો કે ખોરાક બન્યો. ખોરાક બન્યો એટલે એમાં ભૂરો કે કાળો રંગ થયો. એ શું દર્શાવે છે? તો કે એમાં આયોડીન છે પ્રક્રિયા કરી અને એમાં કાર્બોદિત હાજર છે. બરાબર, કાર્બોદિત હાજર છે એટલે કે પોતાનો ખોરાક જાતે બનાવ્યો છે કહી શકાય છે. તો આપણે નિર્ણય લખી શકીએ કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે શું જરૂરી છે? તો કે સૂર્યપ્રકાશ જરૂરી છે. જો સૂર્યપ્રકાશ ન હોય ને તો પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી અને જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે થવાની નથી. એટલે કાર્બોદિત છે એનો સંગ્રહ થશે નહીં. બરાબર, ખ્યાલ આવ્યો? તો એ પ્રવૃત્તિ સમજી લીધી જે આપણે અહીંયા પ્રવૃત્તિ 1.1 આપી છે ને પાઠ્યપુસ્તકમાં, એ જ વસ્તુ છે. બરાબર, એ પ્રવૃત્તિ કરવાની છે. 2 સરખા છોડ લેવાના, એક અંધકારમાં રાખવાનો અને એક સૂર્યપ્રકાશમાં રાખવાનો છે. 72 કલાક રહેતા 4 દિવસ. તો એ પ્રવૃત્તિનું આયોડીનનું પરીક્ષણ કરવાનું. અંધકારમાં રાખેલું હોય એમાં શું કઈ ફેરફાર થાય છે? સૂર્યપ્રકાશમાં રાખ્યું એમાં ફેરફાર થાય છે એનું અવલોકન આપણે જોયું. બરાબર, હવે એના પછી આગળ વધીએ. લીલા
પર્ણ સિવાય અન્ય પર્ણો જે છે જુદા જુદા રંગના એ પણ હરિતદ્રવ્ય ધરાવે છે. આપણે વાત કરીએ એ પ્રમાણે હરિતદ્રવ્ય દરેકની અંદર હોય છે. પછી લાલ રંગનું હોય, કથ્થાઈ રંગનું હોય કે બીજા કોઈ પણ રંજક દ્રવ્ય ધરાવતું હોય એ રંજક દ્રવ્યની ઉપર લીલો રંગ છે એની ઉપર બીજો રંગ આવી જાય છે એટલે લીલો રંગ નીચે ઢકાઈ જાય છે. આ પર્ણમાં શું પણ પ્રકાશન સંશ્લેષણની પ્રક્રિયા થાય છે. કે બીજો જે રંગ છે રંજક દ્રવ્ય છે એ લીલા રંગની ઉપર આવી જાય છે જેના કારણે એ નીચે બીજો ઉપર બીજો રંગ આવે છે, નીચે લીલો રંગ રહી જાય છે. જુદા જુદા રંગના પર્ણો છે એની અંદર પ્રકાશન સંશ્લેષણની પ્રક્રિયા થતી જોવા મળે છે. તમે અવારનવાર તળાવ કે જળાશયના સ્થિર પાણીમાં ચીકણા અને લીલા પદાર્થો તમે જોયા હશે બરાબર. જે તળાવની અંદર તમે જોયું હશે ચીકણા અને લીલા જે પદાર્થો જોવા મળે છે એવા ચીકણા અને લીલા પદાર્થો તળાવની ઉપર જે તરતા હોય એને શું કહેવામાં આવે તો કે લીલ કહેવામાં આવે. કે જે લીલ તરતી હોય છે એ શું કરે તો કે એ લીલ જે છે એ સજીવો એક પ્રકારનો સજીવ જ છે જે સૂર્યપ્રકાશની હાજરીમાં શું કરે તો કે પોતાનું પોષણ મેળવી અને આગળ વૃદ્ધિ પામતી જાય. ઘણી વખતે તળાવમાં તમે જોયું હોય તો થોડીક જ લીલ હોય પછી થોડાક સમય પછી તમે જુઓ તો એ લીલ છે વધતી જાય. શું કામ એને તો કે એની ધીમે ધીમે વૃદ્ધિ થાય. એ વૃદ્ધિ ક્યારે થાય તો કે એને થોડોક સૂર્યપ્રકાશ મળે અને એ પાણીમાં રહેલા જે દ્રવ્યો છે એ દ્રવ્યોનું એમાંથી પોષણ મેળવતું જાય ત્યારે એ પોતે આગળ વધતી જાય. આ રીતે લીલ છે એ પોતે આગળ જોવા મળે છે. સામાન્ય રીતે લીલ જે જોવા મળતી હોય લીલા રંગની જોવા મળતી હોય જે હરિતદ્રવ્ય ધરાવતી હોય છે. અને આ લીલ પ્રકાશન સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક શું કરે છે તો કે જાતે બનાવે છે. જેમ વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે ને એમ આ લીલ છે એ પણ પોતાનો ખોરાક જાતે બનાવે છે. કાર્બોદિત પદાર્થો સિવાય વનસ્પતિ ખોરાકનું સંશ્લેષણ. સિન્થેસિસ ઓફ પ્લાન્ટ ફૂડ અધર ધેન કાર્બોહાઈડ્રેટ્સ. હવે આપણે વાત કરી પ્રમાણે કે પ્રકાશન પ્રક્રિયાથી વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે કાર્બોદિત એટલે કે સ્ટાર્ચ સ્વરૂપે. એના સિવાય વનસ્પતિ પોતાનો ખોરાકનું સંશ્લેષણ કરે છે, સંગ્રહ કરે છે. બરોબર ને? વનસ્પતિ પ્રકાશનની ક્રિયા દ્વારા કાર્બોદિત પદાર્થોનું સંશ્લેષણ કરે છે. કાર્બોદિત પદાર્થો કે કાર્બન હોય એમાં હાઇડ્રોજન હોય અને ઓક્સિજન હોય. કાર્બોદિત પદાર્થો શેના બનેલા હોય એવો પ્રશ્ન પૂછે તો કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન એના બનેલા હોય જેનો ઉપયોગ બીજા ઘટકો જેવા કે પ્રોટીન, ચરબીના સંશ્લેષણ માટે પણ થાય. આપણા શરીરની અંદર પ્રોટીન અને ચરબીનું સંશ્લેષણ હોય એના માટે પણ કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન છે એ જરૂરી છે. પરંતુ એમાં પ્રોટીનનું સંશ્લેષણ ન થઈ શકે. પ્રોટીન છે એ નાઇટ્રોજન યુક્ત પદાર્થ છે જેમાં નાઇટ્રોજન છે. તો આ વનસ્પતિને પાછું નાઇટ્રોજન ક્યાંથી મળે? કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન. કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન છે એ આપણે ખબર પડી ગઈ કે કાર્બોદિતમાંથી મળે. તો આ નાઇટ્રોજન છે એ નાઇટ્રોજન ક્યાંથી આવે પાછું? નાઇટ્રોજન પણ જરૂરી છે શેના માટે તો કે પ્રોટીન માટે. બરોબર? પ્રોટીન, ચરબી માટે પણ જરૂરી છે. એમાં નાઇટ્રોજન છે એ ક્યાંથી આવે છે? તો હવામાં પુષ્કળ પ્રમાણમાં નાઇટ્રોજન વાયુ છે. તો આ વાયુ છે એ વનસ્પતિ શું સીધો ઉપયોગ કરી શકે? પરંતુ વનસ્પતિ એ નાઇટ્રોજનનું તેના આ સ્વરૂપમાં શોષણ કરી શકતી નથી. કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે આપણે પર્ણની અંદર પણ નાઇટ્રોજનનો ઉપયોગ કરી શકતી નથી વનસ્પતિ સીધો. તો ક્યાંથી નાઇટ્રોજન મળે? તો કે એ નાઇટ્રોજન છે ને જમીનમાં કેટલાક બેક્ટેરિયા હોય એ બેક્ટેરિયા શું કરે તો કે આ વાયુ જે હવામાં છે ને એ નાઇટ્રોજનને લઈ લે એ બેક્ટેરિયા અને એ નાઇટ્રોજનને ક્યાં મૂકી દે? જમીનમાં મૂકી દે. બરાબર? એ નાઇટ્રોજનને હવામાંથી લઈ અને જમીનમાં ઓગાળી શકાય એવા સ્વરૂપમાં એ ફેરવી દે અને એ જમીનની અંદર મુક્ત કરી દે. એ નાઇટ્રોજન જમીનમાં આવ્યો એ નાઇટ્રોજન જમીનમાં આવ્યો એ પાછો ક્યાં આવે તો કે વનસ્પતિમાં. કઈ રીતે? તો કે પાણી અને ખનિજ સારો જેમ શોષણ મૂળમાંથી કરતા હતા ને એવી રીતે આ નાઇટ્રોજન ક્યાંથી શોષણ થાય? પાછું મૂળ દ્વારા. જમીનમાં આવ્યો નાઇટ્રોજન એ પાછું મૂળ દ્વારા શોષણ પામે. આવી રીતે નાઇટ્રોજન છે એ વનસ્પતિ મેળવી શકે. બરોબર? એટલે એ બેક્ટેરિયા શું થયા? એના વનસ્પતિના મિત્ર થયા. કઈ રીતે? તો કે બેક્ટેરિયાએ શું કર્યું તો કે હવામાં રહેલો નાઇટ્રોજન છે એ જમીનમાં એ સ્વરૂપમાં ફેરવી દીધો જે વનસ્પતિ મૂળ દ્વારા ગ્રહણ કરે. જમીનમાં આવી ગયું. જમીનમાં આવ્યા પછી તો પાણીને ખનિજ સારો જેમ શોષણ થાય ને મૂળ દ્વારા એ રીતે નાઇટ્રોજન જમીનમાંથી મૂળ દ્વારા છે વનસ્પતિ પાછું શોષણ કરશે. એટલે આમ તો એના મિત્ર જ છે ને. તમે જોયું હશે કે ખેડૂતો નાઇટ્રોજનથી ભરપૂર ખાતરો છે જમીનમાં મેળવે છે. આપણે જોઈએ છીએ સામાન્ય રીતે બે પ્રકારના ખાતર હોય કુદરતી ખાતર અને રાસાયણિક ખાતર. બરોબર? તો એ બધા જે ખાતર છે એમાં નાઇટ્રોજનનો ભાગ હોય છે. નાઇટ્રોજનનો ભાગ શું કામ જરૂરી છે તો કે
જે વનસ્પતિ છે એની વૃદ્ધિ સારી રીતે થઈ શકે. બરાબર, જેનો પ્રોટીન છે એ પ્રોટીનમાં નાઇટ્રોજનનો ભાગ છે, આ નાઇટ્રોજનના ભાગ થકી વનસ્પતિ સારી રીતે જે છે વૃદ્ધિ પામી શકે છે. બરાબર, એટલે એની જરૂરિયાત વનસ્પતિને સંતોષવા માટે નાઇટ્રોજન છે આવી રીતે પ્રાપ્ત કરે છે. બરાબર, જેમ અન્ય ઘટકો છે આપણે કાર્બોદિતમાંથી મળે, કાર્બન, હાઇડ્રોજન ને ઓક્સિજન ને, પણ જે નાઇટ્રોજનની જે બાબત છે એ આવી રીતે વનસ્પતિ પૂર્ણ કરે છે. આમ વનસ્પતિ છે એ પ્રોટીન અને વિટામિનનું પણ સંશ્લેષણ કરી છે. નાઇટ્રોજન મેળવી અને પ્રોટીન અને વિટામિનનું શું કરી શકે છે? શોષણ કરી શકે છે, સંશ્લેષણ કરી શકે છે. ખ્યાલ આવ્યો? ત્યાર પછી એવા જે આવે છે 1.3 કે વનસ્પતિમાં પોષણના અન્ય પ્રકારો. બીજા કયા કયા પ્રકારો છે વનસ્પતિ પોષણ મેળવવા માટે? બે પ્રકારો મુખ્ય જોયા. કયા કયા હતા? તો કે સ્વાવલંબી ને પરાવલંબી. બરાબર, સ્વાવલંબીની અંદર આપણે જોયું કે વનસ્પતિ આવી જાય. વનસ્પતિ બીજું કઈ રીતે પોષણ મેળવે છે? અધર મોડ્સ ઓફ ન્યુટ્રિશન ઇન પ્લાન્ટ, એની બાબત જોઈએ. એ કેટલીક વનસ્પતિ એવી પણ છે જે હરિતદ્રવ્ય ધરાવતી નથી. તો એ હરિતદ્રવ્ય ન ધરાવતી હોય તો એ પોતાનો ખોરાક જાતે કેમ બનાવે? એવો પ્રશ્ન થાય ને. તો જીવી કેમ શકતી છે? પોતાનો ખોરાક જાતે કેમ બનાવતી છે? એવો પ્રશ્ન થાય. એ ખોરાક જાતે બનાવવા માટેની પ્રક્રિયા કઈ હશે એમાં? એટલે એવો પ્રશ્ન કર્યો કે તેઓ પોષણ ક્યાંથી મેળવતા હશે? તેઓ મનુષ્ય અને બીજા પ્રાણીઓની જેમ બીજી વનસ્પતિઓ પર આધાર રાખતા હશે? એટલે કે ખોરાક ઉપર પોતાની રીતે નથી બનાવતા, સ્વાવલંબી નથી, તો પરાવલંબી થઈ ગયા. બરોબર, તો એ પરાવલંબી પોષણ ધરાવતા હશે? તો કે હા, એવી પણ વનસ્પતિ છે જે બીજા ઉપર આધાર રાખે છે, જેને શું કહેવાય? પરાવલંબી પોષણ દ્વારા પોષણ મેળવતી વનસ્પતિઓ. બરાબર, એટલે પોતે સ્વાવલંબી નથી પણ પરાવલંબી છે એક પ્રકારે જોઈએ તો. આકૃતિ એક આપણે આપી છે 1.5. આકૃતિ તમે જોઈ શકો છો. યજમાન વનસ્પતિ પર અમરવેલ. યજમાન કોને કહેવાય? તો કે જે વનસ્પતિ પોતે ઉગી પ્રકાશના પ્રક્રિયાથી પોતાનું પોષણ જાતે કર્યું છે. બરાબર, અને એની ઘરે કોઈ મહેમાન આવે છે એના માટે એ યજમાન થઈ ગઈ. બરાબર, તો અમરવેલ છે યજમાન. યજમાન વનસ્પતિ જે છે, બરાબર, અમરવેલ છે એ મહેમાન છે અને યજમાન તરીકે કોણ છે? તો કે એ વનસ્પતિ જેના ઉપર આવી છે અમરવેલ, એવી રીતે કીધું છે. એના ઉપર અમરવેલ છે પોતાનું પોષણ મેળવવા માટે એ મેન જે વનસ્પતિ ઉગી છે એના ઉપર આધાર રાખે છે, પોતે જાતે પોષણ નથી મેળવતી. બરાબર, એટલે આપણે કીધું કે શું તમને વનસ્પતિના પ્રકાર અને ડાળીઓનો ફરતે પીળા રંગની વીંટળાયેલી દોરી જેવી શાખાયુક્ત રચના જોવા મળે છે? તો કે હા, આ શું છે? તો કે આ અમરવેલ છે, જેને શું કહેવાય? કસ્કુટા. બરાબર, તો અમરવેલ છે એ હરિતદ્રવ્ય ધરાવતી નથી. આપણે કીધું ને કે ખોરાક બનાવવા માટે હરિતદ્રવ્યની જરૂરિયાત રહી. તો આની અંદર અમરવેલમાં તો હરિતદ્રવ્ય નથી, એટલે પોતાનો ખોરાક જાતે નથી બનાવતી. તો કઈ રીતે ખોરાક મેળવતી હશે? તો કે આ ખોરાક મેળવવા માટે જે વૃક્ષ ઉપર વીંટળાયેલી છે ને, એ વીંટળાય અને એની ઉપર આરોહણ કરે, એટલે કે આગળ વધતી જાય, વીંટળાઈ જાય, એને આરોહણ કર્યું કહેવાય. અને એ વૃક્ષ દ્વારા જે પોતે પોષણ મેળવે છે, વૃક્ષ પોતે જે પોષણ મેળવે છે, બરાબર, એમાંથી આ જે અમરવેલ છે પોતે વીંટળાય અને એનો ખોરાકનો ઉપયોગ કરીને પોતે પોષણ મેળવે. એ વૃક્ષમાંથી પાછું પોષણ મેળવે કોણ? અમરવેલ. એટલે એ વૃક્ષ ઉપર વીંટળાઈ જાય અને પોતે પોષણ મેળવે. તો એ વૃક્ષ પર આરોહણ કરે છે અને તેને યજમાન કહેવાય છે. બરાબર, એટલે હોસ્ટ કહેવામાં આવે છે ઇંગ્લિશમાં કહીએ તો. આ પ્રકારનું જે પોષણ મળે છે તમે જોઈ શકો છો. આ પ્રકારનું પોષણ છે યજમાન પાસેથી લે છે, તેથી અમરવેલને કેવું કહેવાય? તો કે પરોપજીવી કહેવામાં આવે, પેરાસાઇટ. શું આપને અને બીજા પ્રાણીઓ પણ આવી રીતે પરોપજીવી પ્રકારના પોષણ મેળવીએ છીએ? તો કે હા, આપણે પણ વનસ્પતિની જે છે, બરાબર, આ જે અમરવેલ છે એની જેમ બાહ્ય રીતે આધાર રાખીએ છીએ. કોઈ પણ વનસ્પતિ ખાઈને, બીજ ખાઈને આપણે પોષણ મેળવીએ છીએ. બરાબર છે, પ્રાણીઓ છે તો બીજા પ્રાણીઓને ભક્ષક કરે, બરાબર, મારે છે, એને પોષણ મેળવે છે. અથવા બીજા તૃણાહારી હોય તો એ ઘાસ ખાય છે, એ બધા રીતે પોષણ મેળવે છે. બરાબર, એટલે પરોપજીવી બધા કહેવાય. બીજા ઉપર આધાર રાખીને ખોરાકનું પોષણ મેળવતા હોય તો એને બધા પરોપજીવી છે. રેડી? હવે પહેલી એ કીધું કે પહેલીને જાણવું છે કે મચ્છર, માકડ, જૂ અને જળો જે આપણું રુધિર શોષે છે તે પણ પરોપજીવી છે. તો સામાન્ય રીતે જુઓ તો એ આપણામાંથી પોષણ મેળવે છે ને, એક પ્રકારના શું કહેવાય? પરોપજીવી જ કહેવાય. બરાબર, શું તમે એવી વનસ્પતિ વિશે સાંભળ્યું છે કે જે પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરતી હોય? એવી થોડીક વનસ્પતિઓ છે જે કીટકોનો શિકાર કરીને તેનું પાચન કરી શકે છે. શું તે આશ્ચર્યજનક નથી? અમુક એવી પ્રકારની પણ વનસ્પતિ છે જે પોતે હરિતદ્રવ્ય ધરાવતી હોય
તો તેમ છતાં પણ પોષણ મેળવવા માટે તો કે બાહ્ય રીતે કીટકોનો આધાર રાખતી હોય. એવી જ એક વનસ્પતિ છે આકૃતિ 1.6 ની અંદર આપણે દેખાડી છે. આ વનસ્પતિનો રંગ લીલો છે સાથે બીજો પણ રંગ છે. વનસ્પતિ તમે જોઈ શકો છો આનું નામ શું છે? કળશપર્ણ છે. શું છે? કળશપર્ણ. એવું શું કામ નામ પાડ્યું? તો કે આનો જે ભાગ છે એ આ કળશપર્ણનો જેવો જ છે. જો આ કળશ જેવો ભાગ છે ને ઉપર ઢાંકણ જેવો ભાગ છે. એટલે આ પાંદડું છે અને આ કળશ છે એટલે કળશપર્ણ એવું નામ આપેલું છે. તો કળશ અથવા જગ જેવી રચના એ પર્ણનો રૂપાંતરિત ભાગ છે. પર્ણનો અગ્રભાગ એટલે કે આગળનો ભાગ છે ઢાંકણ જેવી રચના બનાવે છે જે કળશના મુખનો ભાગને ખોલી કે બંધ કરી શકે છે. તમે જોઈ શકો છો આ કળશ જેવો ભાગ છે એમાં ઉપરનો ઢાંકણ જેવો ભાગ છે પાંદડાનો જે ભાગ છે એ ઉપર બંધ થઈ જાય અને પાછો ખુલી શકે છે. બરાબર છે. તો આવી રચના જે છે એ કળશપર્ણ કહેવામાં આવે છે. બરોબર. હવે આ કળશપર્ણ છે એમાં કળશમાં નીચેની તરફ વળેલી વાળ જેવી રચના તમે જોઈ હશે. બરાબર. પાંદડાની સાથે આ કળશપર્ણની તમે રચના જોઈ શકો. નીચે વાળ જેવી આ રચના આખી છે. બરાબર છે. એ રચના છે જ્યારે આ કળશની અંદર જ્યારે કીટક અંદર પ્રવેશે છે ત્યારે ઉપરથી ઢાંકણ બંધ થઈ જાય છે અને સપડાયેલું કીડક એટલે એ વાળમાં ફસાઈ જાય. અંદર વાળ જેવો ભાગ હોય અને એ કળશની અંદર ઉપરથી ઢાંકણ બંધ થઈ જાય અને પાચક ઉત્સેચકોનો અંદર સ્ત્રાવ થાય એટલે કીટકનું શું થઈ જાય? પાચન થઈ જાય અને એમાંથી પોષક તત્વો મેળવે છે. કોણ? વનસ્પતિ. કીટકોનો આહાર તરીકે ઉપયોગ કરે છે. એટલે આ વનસ્પતિને શું કહેવાય? કીટાહારી વનસ્પતિ કહેવાય. બરોબર. એટલે થાય છે શું હકીકતે? તો કે ઉપરથી કીટક આવ્યું ઉડતું ઉડતું એ જો અંદર જાય એમાં તો ઉપરથી ઢાંકણ બંધ થઈ જાય. આ ઢાંકણ છે બંધ થઈ જાય એમાં. ઢાંકણ બંધ થઈ જાય એટલે કીટક અંદર જ રહે. પછી અંદરની બાજુએ શું હોય તો કે વાળ જેવા ભાગ હોય અને એ વાળ જેવા ભાગ છે એમાં ફસાઈ જાય કીટક એટલે બહાર નીકળી શકવાનું નથી કારણ કે ઉપરથી ઢાંકણ પણ બંધ છે. બીજું પછી અંદરના ભાગે છે ને એવા રસ ઉત્પન્ન થાય જે કીટકને ઓગાળી નાખે અને એ ઓગાળી નાખે પછી એનું પોષણ મેળવવા માટે આ વનસ્પતિ છે કીટકને પાચક રસ ઉત્પન્ન કરી અને એને ઓગાળી નાખે અને એમાંથી પોષણ મેળવે. એટલે આ પ્રકારની વનસ્પતિને કેવું કહેવાય? તો કે કીટાહારી વનસ્પતિ કહેવાય. કેવી કે વનસ્પતિ કહેવાય? કીટાહારી વનસ્પતિ અથવા તો ઇંગ્લિશમાં ઇન્સેક્ટોવરિયસ પ્લાન્ટ કહેવાય. બરોબર. એટલે કીટાહારી વનસ્પતિ છે પોતે બરોબર કીટકોમાંથી પણ પોષણ મેળવે છે. શું કામ એને? બરોબર. એવો પ્રશ્ન જો અહીંયા શું તે શક્ય છે કે આવી વનસ્પતિ જે જમીનમાં ઉગે છે અને જરૂરી પોષક તત્વો નહીં મેળવતી હોય? એટલે કે બુજો એ મૂંઝાણો છે અસમંજસમાં છે કે જો કળશપર્ણ લીલું છે લીલા રંગનું છે તો પ્રકાશ સંશ્લેષણ તો કરે છે તો એના માટે કીટકોનો શું કામ ઉપયોગ કરે છે? કીટકોને શું કામ ખાય છે? એવું કીધું કે ભાઈ આ કળશપર્ણ છે વાત સાચી કે ભાઈ લીલા રંગનું છે તો એમાં પ્રકાશ સંશ્લેષણ તો થાય જ છે. તો પોતાનો ખોરાક જાતે બનાવે છે પણ પોતાનો ખોરાક જાતે એટલું બધું નથી બનાવી શકતો બીજા વનસ્પતિની કમ્પેરિઝનમાં. આ વનસ્પતિને તો કે કાર્બોદિત સ્વરૂપમાં જે ખોરાક છે એ બની જાય સ્ટાર્ચ સ્વરૂપે પણ એને જે નાઇટ્રોજનની જે જરૂરિયાત છે એ મળતી નથી. એ નાઇટ્રોજનની જરૂરિયાત છે એ કાર્બોદિતમાં મળવા નથી કારણ કે કાર્બોદિતમાં શું હોય? કાર્બન હાઇડ્રોજન ને ઓક્સિજન હોય પણ નાઇટ્રોજન યુક્ત તત્વો તો એને એમાંથી મળવાના નથી. પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયામાં એમાંથી નાઇટ્રોજન તો મળવા નથી પણ એ નાઇટ્રોજનની જે ખોટ પડી એ નાઇટ્રોજનની ખોટ પૂર્ણ કરવા માટે આવા જે કીટકો હોય ને કીટકોને ઓગાળીને એમાંથી નાઇટ્રોજન મેળવે. એટલે આ વનસ્પતિ કળશપર્ણ છે એ કીટકોને ફસાવી અને એમાંથી પોષણ મેળવે. શેના માટે થઈને? તો કે નાઇટ્રોજનની જે ખોટ હતી એ પૂર્ણ કરવા માટે. નાઇટ્રોજન પાછું ક્યાં ઉપયોગી થાય? તો કે એનું જે પ્રોટીન છે ચરબી છે એના સંશ્લેષણ માટે આ નાઇટ્રોજન જરૂરી છે. એટલા માટે નાઇટ્રોજન છે ખૂબ જ જરૂરી છે કારણ કે છોડની વૃદ્ધિ કેના દ્વારા થતી હોય? તો કે પ્રોટીન દ્વારા અને એ બધી વૃદ્ધિ કરવા માટે નાઇટ્રોજન જરૂરી છે. આ નાઇટ્રોજન કેમાંથી મળે છે? તો કે આ નાઇટ્રોજન આવા કીટકોને ફસાવીને એને ઓગાળી અને એમાંથી પોષણ મેળવી અને નાઇટ્રોજન પ્રાપ્ત કરે છે આવા પ્રકારની વનસ્પતિ. એટલે કીટાહારી વનસ્પતિ છે પ્રકાશ સંશ્લેષણ કરે છે અને આવા કીટકોને પણ ખાય છે. બરાબર. એટલે કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન વાત સાચી કે કાર્બોદિત છે એનું સંશ્લેષણ કરે અને પ્રોટીનનું સંશ્લેષણ માટે નાઇટ્રોજન યુક્ત પદાર્થો છે એ કીટકોમાંથી મેળવી અને કળશપર્ણ છે પોતાનું પોષણ છે મેળવે છે. બે રીતે પોષણ મેળવે છે. બરોબર. એટલે એ રીતે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે અને કીટકોને ફસાવીને પોતે
પોષણ પ્રોટીન માટેનું પણ સંશ્લેષણ કરી શકે છે બરાબર. તો અહીંયા સુધી રાખીએ છીએ પાર્ટ બીજો બરાબર. ત્રીજા પાર્ટની અંદર આગળનો પાર્ટ છે સમજશું મૃતોપજીવીથી. તો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો, સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આવા નવા નવા વિડીયો ચેનલ પર મુકાતા રહેશે. ન જોયો તો જોઈ લેજો, આવનારી પરીક્ષા માટે પણ તમને ઉપયોગી થશે. પાઠને વ્યવસ્થિત સમજેલો હશે તો સારી રીતે પ્રશ્નોના જવાબો પણ લખી શકશું. અને આવનારા ધોરણ માટે પણ આ પાયો છે એ ખૂબ જ ઉપયોગી છે. સામાન્ય બાબતો પહેલા સમજવી જરૂરી છે બરાબર, એટલે આગળના ધોરણમાં તમને આ બધું ઉપયોગી થશે. તો નેક્સ્ટ લેક્ચર જોવાનું ચૂકતા નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી તમારી કાળજી રાખજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.